કોથમરી, બટેકા, ગોબી, કેપ્સિકમ, લીલો લસણ. તો આજે આપણે અન્નદાનમ સ્ટોરીઝ કિચનમાં હોટડોગ બનાવવાના છીએ અને જરૂરિયાતમંદોને જમાડવા માટે જવાના છીએ. વેલકમ ટુ અન્નદાનમ સ્ટોરીઝ. તો મિત્રો હવે આપણે શાકભાજી કાપવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો બિપિનભાઈ બટેકાનું કામ લીધું છે, મેં ધાણાનું, અને નિકુંજે લસણનું કામ લઈ લીધેલું છે. તો હવે આપણે બટેકા બાફવા માટે આ રીતે એક સુતરાઉ કપડામાં બાંધી લઈશું બટેકાને અને બાફવા માટે નાખીશું. પછી આદુની પેસ્ટ, મરચીની પેસ્ટ, તો ચેકિંગ ચાલી રહ્યું છે કે બટેકા બફાઈ જશે કે નહીં. તો મિત્રો હવે આપણે હોટડોગનો મસાલો બનાવવા માટેની પ્રોસેસ ચાલુ કરીશું. તમે જોઈ શકો છો હોટડોગને મસાલા બનાવવાના ઇન્ગ્રીડિયન્ટ બધા આજુબાજુમાં મૂકેલા છે મેં. સિંગ તેલ, આદુની પેસ્ટ, લીલી મરચીની પેસ્ટ, કાંદા, કેપ્સિકમ મરચું, લીલું લસણ, હળદર, લાલ મિરચી પાવડર, મીઠું, દળેલી સાકર, વિનેગાર, ગ્રીન સોસ, ટમેટા કેચપ,
બટેકાનો છુંદ એટલે કે બટેકાનો માવો. લીંબુનો રસ, ધાણા, આ કશ્મીરી લાલ મરચા, ઓલિવ ઓઇલ, હંચળ અને મીઠું, ખાંડ, જીરું, મરી પાવડર, ચાટ મસાલો અને લાલ મરચીનો પાવડર છે. મીઠું અને હંચળ, ખાંડ, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, મરી પાવડર, આખું જીરું, ઓલિવ ઓઇલ, લીંબુ, તો દોસ્તો આપણી હોટડોગ માટેની જે સ્પેશિયલ ચટણી છે એ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે હોટડોગ શેકવાની પ્રોસેસ ચાલુ કરીશું. બટર,
ચીઝ. હવે પેકિંગ નું કામ આપણે ચાલુ કરી દીધું છે. આ જે હોટડોગ બનેલા છે એને આપણે આ કાગળમાં પેક કરીને બાળકો અને શ્રમજીવીઓને જમાડવા જઈશું. આપણે અન્નદાનમ સ્ટોરી કિચનમાં હોટડોગ બનાવ્યા અને નાના નાના બાળકો અને શ્રમજીવીઓને આ લેબર કોલોનીમાં પ્રેમથી જમાડ્યા. આ જ રીતે અમારો સપોર્ટ કરવા માટે અમારી બંને ચેનલ અન્નદાનમ સ્ટોરી વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. ઉત્સાહ વધારતા રહો.